નીચે મૂકી દીધું હતું. અને મારે છે ને બનાવવાના છે રીંગણાનું શાક અને ભાત ચડી ગયા છે ને આ છે બેગન અને इसमें है दाल. तो दाल चावल सब्जी रोटी बनाएंगे तो आप लोग ब्लॉग में बने रहिए ताकि जल्दी जल्दी मेरा ब्लॉग का भी एंड आ जाए और मुझे खाना भी मिल जाए. तो सुबह सुबह में भूख बढ़िया लगती है लेकिन क्या है सुबह में नाश्ता नहीं करती ना, इसीलिए दोपहर को ज़्यादातर વહેલા જમી લઈએ છીએ. જ્યાદા જમીએ ને વહેલું જમી લેવાનું. 12 વાગે ને ત્યાં આપણે જમી લઈએ. તો એવું બધું છે. મસ્ત જો વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું. ચકલા જો રાહ જોવે છે તો એમનો ખોરાક એ આપણે ડેઈલી આપી જ દઈએ છીએ. અને ઘણા એમ કે ચકલા બતાવે પણ એ મારા ફેમિલી મેમ્બર છે ને બધા, એટલે હું એને બતાવું છું. એના માટે અહીંયા ભાખરી ને આપણે મસ્ત રાખી દીધી છે. તો જ્યારે આપણે આમ બહાર નીકળીએ ને ત્યારે બહુ હવા ઠંડી આવતી હોય અને આમ મજા જ આવ્યા કરે, પણ રસોડામાં જઈને એટલે બહુ કંટાળો આવે, બહુ જ આવે. તો ચાલો તમારી સાથે જાજી બહેસ નહીં કરું. તમારે માથાનો દુખાવો થઈ ગયો હશે કાં? એને થઈ જ જાય ને ભાઈ, હું એવી જ છું પહેલેથી. જશું નહીં માથાનો દુખાવો થઈ જાય છે. તો એવું છે બધા. અને આજ તો ક્રિશભાઈ અમારે વહેલા નીકળી ગયા છે. જય માં સોનલ માના દર્શન હું કરી લઉં ને તમને કરાવી દઉં. જો કેટલો મસ્ત મોટો છે મઢડાવાળી માં સોનલ માનો ફોટો. સોનલ માને બહુ માને હો જશું, એવું છે. ચાલો બધાય વિડીયોમાં બના રહેજો, આગળ મળું છું તમને. તો જો કેવા ચકલા નાય છે, ખાબોચિયામાં હો. ઠંડુ પાણી છે કે નહીં એટલે એને મજા આવી ગઈ. તો ગાઈઝ આપણે હવે છે ને રસોઈ કરીને બેસી ગયા છીએ અહીંયા, કારણ કે 12 વાગી ગયા, રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ. રાહ જોઈને આપણે અહીંયા બેસી ગયા છે, કારણ કે ચકલા બહુ મનોરંજન કરે જ ને તો મજા આવે. મારો અવાજ સાંભળીને બધા ભાગી ગયા. જો આ એક છે ને એ પાણી પીવે છે, એટલે ચારે બાજુ આપણે છે ને અલગ જગ્યા ઉપર પાણી મૂકી દીધું છે, અલગ જગ્યા ઉપર ચણ મૂકી, જેથી કરીને બધા ઝઘડો ન કરે. જેમ આપણામાં કેમ ઝઘડો કરે છે આપણામાં, એવી રીતે આ લોકો ઝઘડો કરે ખાવા માટે, લેવા માટે. એટલે એવું છે ગાઈસ. પણ તોય આપણા માણસો કરતાં પક્ષીઓમાં સારું છે. આપણામાં શું છે, આપણે માણસમાં તો ઝેર ઈર્ષા પતન, બસ એક જ વસ્તુ કે મારું જ સારું થવું પડે, બીજા કોઈનું સારું ન થવું પડે, હું જ આગળ હોઉં, બીજા કોઈ આગળ હોવા ન જોઈએ. કોઈ માણસ જરાક 2 ડગલા આગળ હાલે એટલે એના પગ ખેંચીને એને નીચે પછાડી દેવો. બસ અત્યારે બધે એવું જ વધી ગયું છે. તમે શું કામ તમે લોકો એવું કરો છો? તમને ભગવાને આપ્યું હોય તો બીજા પાછળ વાપરો, કોઈને ખવડાવો, કોઈને તમને જેમાં રસ હોય એને આપો. એવું નથી કે તમે માણસને જ ખવડાવો. તમે ગરીબ માણસોને આપો, ગરીબને ન ખવડાવો તો પશુ પક્ષીને આપો તમે. પણ તમને ભગવાને કંઈક આપ્યું છે તો કંઈક કરો. તમે જીવનમાં આવ્યા છો તો બસ આમનામ ખાઈ પીને જીવીને 4 દિવાલમાં એમ વયા ન જાઓ તમે. હું તો એ જ કહું, તમને ભગવાને દીધું છે ને તો આપો. આ અબુલ જીવને કોણ આપવાનું છે બોલો? સ્પેશિયલ એના માટે બધું કરો. 1 ભાખરી 1-2 રોટલી વધારે જ બનાવો. જો એને તમે રોટલી આપશો તો એ નહીં ખાઈ શકે, એને ભૂકો કરીને રાખો, કાયમ ખાશે. જો તમારા ઘરે માલઢોર બાંધ્યા હશે એને તમે ખવડાવશો, કારણ કે શું કામ એને તમે ખવડાવો? કે તમને દૂધ આપે છે એટલે તમે સાચો છો. જ્યારે તમારા ફળિયામાં બાંધેલા જો દૂધે તમને દેવાનું બંધ કરે છે ને, તો ઘણી જગ્યાએ આપણે જોયું છે કે એ લોકો માલે બહાર બીજાને મૂકી આવે. કેમ? એનો હવે સ્વાર્થ પૂરો થઈ ગયો. તો કે ખોટું આપણા ઘરે એને હવે દૂધ તો આપતી નથી તો એને શું કામ ખવડાવવું જોઈએ? તો આવી સ્વાર્થની ભાવના રાખવામાં, જો માણસની તો હાઈ લાગે પણ પશુ પક્ષીની તો તમને જીવ દુભાય ને તો એની હાઈ લાગે છે. તો એવું બધું છે ગાઈઝ ને. કાંઈ આપણે બહુ ફિલોસોફર કરવી નથી, કારણ કે લાંબી વાતોના ગાડા ભરાય. પણ આ તો મને છે ને, મને બહુ એવું બધું થાય કે હું ફિલોસોફરની વાતો કરું પણ નથી કરવી. આમાં પછી છે ને બહુ બધા અત્યારે કેમ દરિયામાં કરંટ હોય, એમ આવી વાતોમાં પછી કરંટ બહુ લાગી જાય. ઉનાળામાં જેમ કરંટ આવે ને એમ. એટલે આપણે કાંઈ લાંબી વાતો બહુ કરવી નથી. જેને જે ગમે એ કરે.
બાકી તો આપણે આપણી મોજમાં રહેવાવાળા માણસો છીએ. આપણે ભલા ને આપણી મોજ ભલી અને આપણું ઘર ભલું. જો મસ્ત થાય એટલું કામ કરવાનું ને બાકી જો અહીંયા સરસ આમ બેસી જાય. અત્યારે હું જોઉં છું કે જો દિવાલ ઉપર ખિસકોલી જાય છે, આમ ચકલા છે, બુલબુલ છે, કાબર છે, તો કેટલા જીવ આવે છે ને મને એની યારે મજા આવે છે. બસ હું એકલી હોઉં ને મારો આ લોકો બધા છે ને મારું ગ્રુપ છે, તો એ ચી 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 કર્યા કરે, હું મારું કામ કરું. મને એવું ન લાગે કે આટલા મોટા મકાનમાં હું એકલી છું એમ. અને બધું તો કાંઈ આપણા બાપનું ન હોય. આ એક સમજીને યાદ રાખવાનું, કરોડ રૂપિયાનો બંગલો હોય ને તો એને ત્યાં સાપને આવવાનોય અધિકાર છે, ગરોળીને રહેવાનોય અધિકાર છે, ઉંદરડાને રહેવાનોય અધિકાર છે, મચ્છરને રહેવાનોય અધિકાર છે. અને સાથે સાથે આવા પંખી, પશુ, પ્રાણી કોઈ પણ આવી શકે છે. એવું કાંઈ નથી કે આ બધું આપણું એકનું જ છે. આપણું તો કાંઈ છે જ નહીં, કાંઈ નહીં. ખાલી હાથ આવ્યા ને ખાલી હાથ જવાના જ. પણ આ વચ્ચેની લાઈફમાં જ ઝઘડા બહુ વધી જાય છે. એનું શું કરવું? સરસ મજાનું લીંબુનું અથાણું કરી દીધું છે, ભરીને સરસ રાખી દીધું ને હવે આ બોટલમાં ભરી લઈએ. તો જય ગણપતિ બાપા, જલ્દી જલ્દી અમારે લીંબુ ગળી જાય સરસ મજાના અને હવે ખાવા માંડીએ. કારણ કે હવે આવી ગયું છે ચોમાસું, એટલે બહુ બધા લીંબુ આવશે હો. અને આપણી વાડીની લીંબુડીના છે તો પીળા લીંબુ રોજ એટલા બધા ખરે ને, એટલે રોજ જશું ઘરે લેતા આવે વાડીએથી. અને પછી આપણે બનાવવાનું ચાલુ કરી દીધું અથાણું, કારણ કે લીંબુનું અથાણું બહુ ભાવે. તો જો મને તો બહુ આવડતું નથી, પણ આવી રીતે મેં તો ભરી દીધું છે હળદર મીઠું કાપા કરીને. અને પછી હવે આને આમ દબાવી અને ભરી દઈશું. હજી જો સાઈડમાં આટલા લીંબુ છે, હજી ફ્રીજમાં પડ્યા છે. તો આવી રીતે હું કંઈક તો બનાવું છું. જો તમે કેમ બનાવો છો એ તો મને ખબર નથી, પણ મારે તો આ રીતની ચાલ. પછી આપણે વજન ધોઈને ભરી દીધા લીંબુ સરસ. અને આ બધું મીઠું ને હળદર એટલું વધ્યું છે, કારણ કે આ વખતે છે ને જસુએ કીધું તું બહુ મીઠું નહીં નાખતી, બહુ તું એ કે મીઠું નાખી દેજો. તો આપણે આવી રીતે બનાવ્યા છે. જો કોને કોને લીંબુનું અથાણું ભાવે કોમેન્ટ કરીને કહેજો. વાહનની રાહ જોઈને તો જો એક વાહન નથી આવતું. કેવો તડકો છે ને આમ વાદળાઈ થઈ ગયા ને ગરમી થાય કેમ થાય કે હવે પરસેવો જો બહુ પરસેવો વળે છે. હવે આપણે ત્યાં જાય ઠંડા ઠંડા કુલકુલ મળી જાય તો સારું, કંઈક લીંબુ શરબત પીવડાવે તો તડકાના. તો કારણ કે ચા પીવડાવશે તો પાછી તકલીફ થવાની છે. પણ વાહન આવતું નથી, તો અડધી કલાકથી બેઠા પછી મને એવું વિચાર આવ્યો ખાલી બ્લોગ તો ચાલુ કરી દે. તો બધાએ વિડીયોમાં બન્યા રહેજો. આપણે કેટલી જગ્યાએ જઈએ, કોણ ચા પીવડાવે છે, કોણ લીંબુ શરબત પીવડાવે, કોણ દૂધ પીવડાવે છે. તો આપણે એટલા ઘર લેવાના છે આજે, કારણ કે 2-3 ખબર થઈ ગઈ છે પૂછવાની. ને બીજું શું છે, હરખ કરવાનું છે, હરખ કરવાનું જ, ખબર કાઢવાની જ, બધુંય ભેગું થઈ ગયું છે. અને બોલાવાનું છે, જબલું દેવાનું છે. એ ડિસ્કો કરે વાહ ભાઈ વાહ. તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા. માંડ રિક્ષામાંથી ઉતર્યા, સિમેન્ટની ભરેલી રિક્ષામાં બેસી ગયા હતા આપણે. જો અને કેવું મસ્ત વાતાવરણ છે, વાદળવાળું ખરપિયો પડ્યો ખરપિયો. તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું, પણ વરસાદ તો કંઈ આવવાનો નથી. અને ધીમે ધીમે જો આપણે જાય છે. કેટલો મસ્ત વાદળાનો કલર ને મજા જ આવે એવું થઈ ગયું. પહોંચી તો ગયા, તો ફટાફટ આપણે જાય. હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો ને, જેના ઘરે જાય ને અહીંયા ચા પીવાની છે પહેલાં તો. મેં કીધું એ સિમેન્ટની છે ને રિક્ષા, તેમાં આપણે કેમ બેસવું? કોઈ તમે પરાણે બેહાડી દીધા. એ કે હાલ બેજા. જો મોકલાવું દેશી ખાતર, જોઈએ જ કેટલું મમરા જેવું છે. આ અવેડો છે, આ ગામ છે. અને વાદળા જો અવાજ આવે હો વરસાદનો, તો બહુ વરસાદનો અવાજ આવે. અને જો પડા કેવા તૈયાર થઈ ગયા છે બધા. દીપડો
દેખાય તો શું સાવધાની રાખવી. જો અહીં બોર્ડ લગાડ્યું. અમારું છે ને એકદમ ગીરમાં છે અમારું ગામ, તો દીપડાનો બહુ ત્રાસ હોય. ચાલો હવે છે ને બજાર આવી ગઈ એટલે વિડીયો મારે બંધ કરવો પડશે અને બધા દાંત કાઢીને. કેવી રેતી છે જો. હા નાખી દઉં. ઈ કે આપણે આવી હતી 10,000 રૂપિયાનું આખું ટોરસ ફળિયામાં, અડધું લ્યો તો 5,000નું. બહુ વીજળી થઈ, કડાકા ને ભડાકા વીજળી થાય ગાઈસ. અને વાદળા બહુ થઈ ગયા છો. આપણે આ ગલી ચોબારામાં ચાલી જ, વરસાદ આવશે હમણાં બહુ. ના ના જો કેવો ગાજે છે. એ ટેણી વરસાદ આવશે, અંદર ભાઈ જા જા જલ્દી. કેવી ઊભી છે એ જો ઢીંગલી. બધા એને લીંબુડી આમ બહાર જ આવી જાય હો. અત્યારે ચોમાસામાં બધી લીંબુડી છે ને ગાઈસ, લીંબુ લૂંબે ને ઝુંબે જ હોય. તો જો આવી અમારા ગામડાની બજાર હોય, ઢોળા ને ઢારીખાન. જો છોકરા કેવો ક્રિકેટ રમે છે. એ આવા દે, જો વાઈ ગયો મને. અરે આવી ગયો. આવટ રહી ગયું થોડીક હો ગાઈસ, નહીં તો મને દડો વાગી છે. કેવો બોલ આવવા દીધો. ઓહો એ સફેદ ગુલાબ છો કેટલા બધા શેરીમાં. ચાલો આપણે આખું આજ તમને ગામ બતાવી દીધું છે. બહુ ચોખ્ખું જો, કેવી પારડી બાંધેલી જ ને બધી. તુલસીમાં જો બાર બળતણ. આ બાજુ ક્યાં આવ્યા? ઠીક આ સીધું ઘર આવી ગયું. હે અહીંથી નીકળવાનું જ પાછું આપણે, તો આ ટ્રેક્ટરમાં મૂકી દઉં. એ એવા કેમ અવાજ કરે હે? હાલો ગાઈસ આપણે આવી ગયા આડેલામાં. કેટલું રેખડા, એક જગ્યાએ ચા પીધું ને અહીંયા જો કેવા બાંધેલા છે. બગડા કે બોલાવી દીધું હો વરસાદે ગાઈસ, બગડા જાય ને આવે છે વરસાદ. આપણે ઊભા રહીએ થોડીક વખત, વરસાદ જોઈને તો બહુ મજા આવે. જો ગોઠવાઈ ગયા છે ભાઈ, ગોઠવાઈ ગયા છે, ગોઠવાઈ ગયા છે, ગોઠવાઈ ગયા છે. કેવો મોરનો અવાજ આવે છે.